નારી તું નારાયણી ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. નારી તું નારાયણી. નારાયણીના 3 સ્વરૂપ હોય છે: સાત્વિક, રાજસી અને તામસી. નારાયણનું આપણે ત્રણેય સ્વરૂપમાં પૂજન કરીએ છીએ. માં પાર્વતીનું સાત્વિક સ્વરૂપે, માં લક્ષ્મીનું રાજસી સ્વરૂપે અને માં કાળીનું તામસી સ્વરૂપે. નારીમાં ત્રણેય સ્વરૂપ સમાયેલો હોય છે. તે જ્યારે બાળકને જન્મ આપે ત્યારે સાત્વિક સ્વરૂપ, તેનું લાલન પાલન કરી તેને ઉછેરે ત્યારે એ રાજસી સ્વરૂપ, અને બાળક અહિત થાય ત્યારે અહિત કરનાર પર મહાકાળી કરીને કાટકે. માં બાળકને અહિત કરનાર પર તો તૂટી જ પડે, પણ બાળકને અહિત થનાર તેના સ્વભાવ, લક્ષણ અને ગુણોને પણ જળ મૂળથી ઉકાળી નાખવા મહાકાળી બને છે. પરંતુ જ્યારે એક રાજમાતા હોય ત્યારે તેનો પુત્ર રાજા અને સમગ્ર રાજ્ય પણ એક બાળક જેવું જ હોય. આજે એક એવી જ રાજમાતાની વાત કરવાની છે જેણે પોતાના બંને બાળકોની રક્ષા કરી. એક પુત્ર રાજા અને બીજું રાજ્ય. તેમણે સીધું યુદ્ધ તો નહોતું કર્યું, પણ અણીના સમયે પુત્ર રાજા અને રાજ્યને એવું રણચંડી સ્વરૂપ બતાવ્યું, અને રાજા અને રાજ્યની સેનાનું મનોબળ એવા શિખરે લઈ ગઈ જ્યાં માત્ર વિજયનો ધ્વજ જ લહેરાતો હોય. એ રાજમાતા એટલે રાજા સાતકર્ણીની રાજમાતા ગૌતમી. આ નામ આપણા માટે કદાચ નવું હશે, પણ તે દક્ષિણ ભારતમાં તેમનું નામ ખૂબ જ ગૌરવવંતું છે. ઈસવીસન પૂર્વે લગભગ 250 વર્ષ પહેલા સિમુક નામના રાજાએ મૌર્ય વંશના પતન બાદ સાતવાહન વંશની સ્થાપના કરી અને દક્ષિણમાં અત્યંત મોટું સામ્રાજ્ય સ્થાપ્યું. આ સાતવાહન વંશના 22મા રાજા સાથે ગૌતમીના લગ્ન ઈસવીસન 85માં થયા. સાતવાહન વંશના 22 રાજા અત્યંત પરાક્રમી, સાહસી અને પરોપકારી હતા. માતા ગૌતમી અને રાજાને એક પુત્ર હતો જેનું નામ હતું સાતકર્ણી. જ્યારે રાજાનું મૃત્યુ થયું ત્યારે સાતકર્ણી ખૂબ જ નાના, માત્ર 3-4 વર્ષના હશે, તેથી તેમને રાજા બનાવાય એમ નહોતું. એટલે ગૌતમી રાજમાતા બન્યા. જ્યાં સુધી પુત્ર યુવાન થાય ત્યાં સુધી તેમણે રાજ્યની દોર હાથમાં લીધી. તેમણે પોતાના રાજ્ય વિસ્તરે તેની બદલે તે સમૃદ્ધ થાય તેની પર ધ્યાન આપ્યું, અને ખેતી, ખેત ઉત્પાદન, હાથ બનાવટની વસ્તુઓ પર નિકાસ પર ધ્યાન આપી પ્રજાને સમૃદ્ધ બનાવી. ઉપરાંત તેને રાજ્યનું લશ્કરી દળ મોટું બને તે માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી અને પોતાના પુત્ર સાતકર્ણીની તાલીમ શરૂ કરાવી. તેમણે પોતાના પુત્ર સાતકર્ણીને સંસ્કૃત, ગણિત અને ખગોળ વિષયનું તો શિક્ષણ અપાવ્યું જ, આ ઉપરાંત ચાણક્ય નીતિ, રાજકાજના વ્યવહાર પણ શીખવ્યા, અને યુદ્ધ માટે તલવારબાજી, ભાલાબાજી, તીરંદાજી, ઘોડેસવારી, હાથી સવારી અને વિવિધ રણનીતિ પણ શીખવી. રાજમાતા ગૌતમી માટે એક જ સમસ્યા હતી કે તેઓ પોતાના પુત્ર પર જોઈએ એવું ધ્યાન આપી શકતા નહોતા, કારણ કે વિશાળ રાજ્યના રાજકારભારમાં તેમનો વિશેષ સમય જતો. તાલીમ આપનારાઓ, શિક્ષણ આપનારાઓ સાતકર્ણી પ્રત્યે રુજુ વ્યવહાર રાખતા, કારણ કે ભવિષ્યના તેઓ રાજા હતા, વળી તેમનો પિતા પણ નહોતા. એટલે કોઈ પણ વ્યક્તિ આ કારણોસર તેમની સાથે કઠોરતાપૂર્વક કે શિસ્તબદ્ધ રીતે વધુ વ્યવહાર નહોતા કરતા. બધાને સાતકર્ણી પર દયા આવી જતી. સાતકર્ણી જ્યારે 18 વર્ષના થયા ત્યારે તેમને યુવરાજ તરીકે ઘોષિત કરવામાં આવ્યા. રાજ્યમાં ખૂબ મોટો ઉત્સવ ઉજવાયો. તેમની વ્યવહારિક તાલીમ હવે શરૂ થઈ ગઈ હતી, તેથી તેઓ નિયમિતપણે રાજસભામાં આવી રાજકાજમાં ધ્યાન આપી પોતાની માતાને મદદરૂપ થવા લાગી. માં ગૌતમીએ એક વાત નોંધી કે સાતકર્ણી બધી જ બાબતમાં નિપુણ છે અને જ્ઞાની પણ છે, પણ તેનામાં આત્મવિશ્વાસનો અભાવ છે. આત્મવિશ્વાસ વગરની વ્યક્તિ કોઈ પણ પણે નિપુણતા મેળવેલી હોય પણ તેને કોઈ પણ કામમાં નિષ્ફળતા જ મળે. રાજમાતા ગૌતમીએ તેમના પુત્ર યુવરાજમાં આત્મવિશ્વાસ જાગે તે માટે કેટલાક કાર્યો તેમના માથે સંપૂર્ણપણે સોંપી દેતા, પણ યુવરાજ કોઈ પણ આડકતરી રીતે કોઈ બીજાની મદદ લેતા, કાં તો કોઈ બીજાને આ સંપૂર્ણ કામ સોંપી દેતા, અને ક્યાં તો પોતાની સાથે કોઈ બીજાને એ કામમાં જોડી દેતા. રાજમાતા ગૌતમીએ તેમની સાથે સંવાદ કર્યા અને આત્મવિશ્વાસ જગાવવાના ખૂબ પ્રયત્નો કર્યા, પરંતુ બધું જ નિષ્ફળ હતું.
આમને આમ યુવરાજ 21 વર્ષના થયા, તેથી તેમનો રાજ્યાભિષેક કર્યો અને તેમને રાજા બનાવવામાં આવ્યા. પરંતુ રાજા તરીકેનો જે આત્મવિશ્વાસ હોવો જોઈએ તે તેમનામાં ટૂંકો પડતો. આ વાતનો અંદાજ રાજ્યસભાના અમુક સભ્યોને આવી ગયો હતો. શકવંશના રાજાઓને પણ તેની ગંધ આવી ગઈ હતી, તેથી તેમણે એક વખત અચાનક જ આક્રમણ કર્યું અને તેની રાજ્યની સીમાઓ પર ઘેરો નાખ્યો. શકવંશના રાજાઓની યુક્તિ હતી કે રાજા સાતકર્ણીને માનસિક દબાણ હેઠળ યુદ્ધ કર્યા વગર જ તેનું રાજ્ય પોતાના તાબા હેઠળ લઈ લે. રાજ્યની સીમાએ ઘેરો નાખીને બેઠેલા શક રાજાઓએ રાજા સાતકર્ણીને સંધિનો પ્રસ્તાવ મોકલ્યો કે જેથી યુદ્ધ ન કરવું પડે, અને જો સંધિ પ્રસ્તાવ સ્વીકાર ન કરે તો યુદ્ધ કરવું એ નિશ્ચિત હતું. રાજા સાતકર્ણી માટે આ ભારે સંકટ હતું. અહીં આત્મવિશ્વાસની પરીક્ષા હતી. રાજા સાતકર્ણીએ રાજસભાને તત્વજ્ઞાનથી ભરેલી વાતોને સંબોધતા કહ્યું કે આપણે તેમની સાથે સંધિ કરી લેવી જોઈએ. નાહકનું યુદ્ધ કરવું અને આપણા સૈનિકોનું લોહી વેવડાવવું એ યોગ્ય નથી. હવે એ લોકો આપણી રક્ષા કરશે અને એના બદલે આપણે એમને થોડો કર આપીશું. રાજ્યના કેટલાક રાજસભાના સભ્યોએ તેમની આદત મુજબ રાજાની વાતના હા હા મેળવી. ત્યાં તો રાજમાતા ગૌતમી તાળુક્યા. તેમણે સેનાપતિને આદેશ કર્યો કે રાજદ્રોહીને હમણાં ને હમણાં જેલ ભેગો કરો. પછી રાજ સિંહાસન પરથી ઊભા થયા, તલવાર લીધી અને રાજા સમક્ષ ઊભા રહી ગયા અને આદેશ આપ્યા, કહ્યું કે હું આ રાજ્યની રાજમાતા છું. હું તમને આદેશ આપું છું કે ક્યાં તો તમે યુદ્ધ કરો અને ક્યાં તો જેલ ભેગા થાઓ. આ સાંભળતા જ રાજા સાતકર્ણી તત્કાલ આઘાતમાં સરી પડ્યા. તેમણે પોતાની માનું આવું સ્વરૂપ ક્યારેય કલ્પનામાં પણ નહોતું વિચાર્યું. ત્યાં તો રાજમાતાએ ફરી તેમને ચેતવણી આપી કે રાજા સાતકર્ણી, તમે યુદ્ધમાં વીરગતિ પામશો તે ચાલશે, પણ ભવિષ્યમાં હું કોઈ કાયર રાજાની માં કેળવવા નથી માંગતી. માટે તલવાર ઉઠાવો અને યુદ્ધ એ જ કલ્યાણ છે એમ સમજી યુદ્ધના મેદાનમાં ઉતરો, નહીતર હું સ્વયં જ યુદ્ધના મેદાનમાં ઉતરીશ. રાજા સાતકર્ણીએ તો યુદ્ધ જાહેર કર્યું અને સેનાપતિને યુદ્ધ માટેની તૈયારી કરવાનો આદેશ આપ્યો. રાજ્યની બહાર ઘેરો નાખીને બેઠેલા શક રાજા પાસે સૈન્ય બળ ખૂબ જ મોટા પ્રમાણમાં હતું, તેથી તેમની સાથે યુદ્ધ કરવું કોઈ ચણા ખાવા જેવી બાબત નહોતી. પરંતુ બીજો કોઈ ઉપાય જ નહોતો રાજા સાતકર્ણી પાસે. રાજા સાતકર્ણી શક રાજા ઉપર આક્રમણ કરવા ગયા અને રાજમાતા ગૌતમી રાજ્યના મુખ્ય દ્વાર પાસેના કિલ્લા ઉપર યુદ્ધ નિહાળવા ઊભા રહ્યા. સવારથી શરૂ થયેલું યુદ્ધ ખૂબ જ આક્રમક હતું. શક રાજાનું સૈન્ય બળ પ્રમાણમાં ખૂબ જ મોટું હતું, તેથી સાતકર્ણી સૈન્ય પર તે ભારી પડવા માંડ્યું. સૂરજ મધ્યાહને આવે તે પહેલા તો સાતકર્ણી સૈન્યએ પીછેહટ કરવા લાગી. એવામાં રાજા ગૌતમીને કેટલાક ઘોડેસવારો રાજ્યના મુખ્ય દ્વાર તરફ આવતા દેખાય. રાજમાતા ચોંકાના થઈ ગયા અને કિલ્લા પાના સૈનિકો પણ સચેત થઈ ગયા. ઘોડેસવારો થોડા નજીક આવ્યા ત્યારે તેમને ઓળખાણ પડી કે આ શું? આ તો રાજા સાતકર્ણી પોતે કેટલાક સૈનિકોને લઈને રાજ્યના મુખ્ય દ્વાર તરફ આવી રહ્યા છે. રાજમાતા કઈ સમજે તે પહેલા તો રાજા સાતકર્ણી અને કેટલાક સૈનિકો મુખ્ય દ્વાર પાસે આવી પહોંચ્યા અને ગઢ ઉપર ઉભેલા રાજમાતાને કહ્યું, રાજમાતા, મુખ્ય દ્વાર ખોલો. આપણા સૈનિકો હતાશ થઈ રહ્યા છે અને આ યુદ્ધ જીતવું આપણા માટે મુશ્કેલ છે. એના કરતા આપણે સંધિ કરી લઈએ. આ સાંભળતા જ રાજમાતા ગૌતમીનો ગુસ્સો ભભૂક્યો. તેમણે કહ્યું, કાયર, તું ત્યાં જ ઉભો રહે. આ બોલતાની સાથે તેઓ ગઢ ઉપરથી નીચે સામાન શસ્ત્ર ઉતારવા માટે ગરવડી સાથે દોરડું બાંધ્યું હતું તે પોતાના કેડે બાંધ્યું અને ગઢ ઉપરથી છલાંગ લગાવી. આ જોતાની સાથે સૈનિકોએ તેમનું દોરડું પકડ્યું અને ધીમે ધીમે નીચે છોડવા માંડ્યું, જેથી રાજમાતા જમીન પર પટકાય નહીં. પણ રાજમાતા ધીમે ધીમે સરકતા ક્રોધ વેશમાં બોલી રહ્યા હતા કે તું કાયર છે, તું રણભૂમિને પીઠ બતાવીને ભાગ્યો છે, ત્યાં તારા સૈનિકોને એકલા મૂકી દીધા. મને ખબર નહોતી કે મેં એક કાયરને જન્મ આપ્યો છે. તે આજે તારા પંચને કલંક લાગે એવું કામ કર્યું છે. આટલું બોલતા બોલતા જ રાજમાતા સીધા રાજા સાતકર્ણીની સામે ઉતર્યા. રાજમાતા રાજા સાતકર્ણીની આંખોમાં અધિક ક્રોધાયમાન તેને જોતા કહ્યું, તું બધી જ વારમાં નિપુણ છે. યુદ્ધ કલાની કોઈ પણ પદ્ધતિમાં તું 100 સૈનિકોને પહોંચી વળે તેટલી તાકાત ધરાવે છે. તું તારી પોતાની જાત પર વિશ્વાસ રાખ.
તું તારા કરતા દુશ્મનોની તાકાત પર વિશ્વાસ રાખે છે, તેથી તું આત્મવિશ્વાસ ગુમાવે છે. આ રાજ્ય તારા બાપથી જાગે નથી. તું આ રાજ્યનો સૌથી પહેલો રક્ષક છે. આથી યુદ્ધ કર. તું જેટલા આક્રમકતાથી યુદ્ધ કરશે તેટલા તારા સૈનિકોનું મનોબળ વધશે. હવે આ મુખ્ય દ્વાર ત્યારે જ ખુલશે જ્યારે તું વિજય થશે અને અથવા તું વીર ગતિને પ્રાપ્ત થશે. એટલે રાજા સાતકર્ણીએ કહ્યું, માં મારી વાત તો સાંભળ. એટલે રાજમાતાએ તેને કહ્યું કે હવે તારે અંદર આવવું હશે તો તારે મારી સાથે યુદ્ધ કરવું પડશે. તને જન્મ આપનારી જન્મદાત્રી આટલા આત્મવિશ્વાસથી ભરેલી છે તો તું તો પુરુષ છે. તારું ક્ષત્રિયપણું કાં ગયું? આ સાંભળતા જ રાજા સાતકર્ણી હચમચી ગયા અને જય ભવાનીના આવેશ સાથે રણભૂમિ પર ઉતર્યા. રાજા સાતકર્ણીને અતિ આવેશમાં જોઈ શક રાજા અને તેમનું સૈન્ય થોડું ગદગદ થયું અને રાજા સાતકર્ણીના સૈન્યમાં નવો જોશ ઉમેર્યો. પછી તો રાજા સાતકર્ણી અને તેમનું સૈન્ય એવું રણે ચડ્યું કે શક રાજા અને તેમનું સૈન્યએ સાંજ સુધીમાં તો રણભૂમિને પીઠ બતાવી ભાગવું પડ્યું. રાજા સાતકર્ણીએ વિજય મેળવ્યો. રાજ્યના મહાદ્વાર ખુલ્યા અને રાજમાતા ગૌતમીને ગૌરવ થયું કે આજે સાતકર્ણી સાચા અર્થમાં રાજા થયા. ત્યારબાદ રાજા સાતકર્ણીએ અનેક પ્રદેશો પોતાના તાબા હેઠળ કર્યા. તેમને સ્વામી, મહારાજા, રાજાધિરાજ જેવી અનેક ઉપાધિઓ મેળવી. તેમણે ઉત્તર પ્રદેશના માંગલા અને ગુજરાતના કાઠિયાવાડ સુધી પોતાનું રાજ્ય વિસ્તર્યું. ત્યારે હિન્દુસ્તાનના તેઓ એકમાત્ર રાજ્ય હતું જેના તાબા હેઠળ ત્રણેય સમુદ્ર હોય. એક માતા પોતાના બાળકમાં વીરતાનું કેવી રીતે આરોપણ કરી શકે તેનું ઉત્કૃષ્ટ ઉદાહરણ એટલે રાજમાતા ગૌતમી. આવી જ સાહસી નારીઓની વીર કથા લઈને પાછા મળીશું આવતા મંગળવારે. ત્યાં સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, કોમેન્ટ કરવાનું ન ભૂલતા અને શેર તો ખાસ કરજો. આભાર.